ફર્સ્ટ પાર્ટની અંદર આપણે WH ક્વેશ્ચન્સ વિશે જાણ્યું હતું, એના વિશે આપણે શીખ્યા હતા. તો આપણે WH ક્વેશ્ચન્સની અંદર આજે who વિશે શીખીશું. who થી પ્રશ્ન આપણે લીધા છે, એના એક્ઝામ્પલ લીધા છે, એ આપણે જોઈશું. હવે જે who છે એના અંદર આપણે નામ પૂછવામાં આવે છે. who એટલે કોણ, એટલે એની મેં નામ પૂછવામાં આવે છે. તો આની મેં આપણે એના દ્વારા તમને બતાવીશ કે કેવી રીતે નામ બતાવવામાં આવે છે. who is a top, કોણ લાંબુ છે. દેખો આની મેં આપણને નામ પૂછવામાં આવે છે, તો ખુશી is the top, આપણે નામ બતાવ્યું છે. તે જ પ્રમાણે who is a teacher, કોણ શિક્ષક છે. તો યાસ્મીન is a teacher, યાસ્મીન શિક્ષક છે. આને મેં આપણને શિક્ષકનું નામ પૂછવામાં આવ્યું હતું, તો આપણે એમનું નામ બતાવ્યું. who play cricket, તો આને મેં આપણને કોણ ક્રિકેટ રમે છે તેવું પૂછ્યું છે, તો આપણે એમનું નામ બતાવીશું. નીરવ એન્ડ જેનિસ પ્લે ક્રિકેટ, કે નીરવ અને જેનિસ ક્રિકેટ રમે છે. who has a pen, આ પેન કોની છે, તો વૈષ્ણવી has a pen, આ પેન વૈષ્ણવીની છે. who has a four legs, કોના ચાર પગ હોય છે, તો animal has a four legs. who had a new scooter, કોનું છે નવું સ્કૂટર, તો મુક્તિ had a new scooter. એટલે કે આ પ્રમાણે WH ક્વેશ્ચન્સની અંદર who ના એક્ઝામ્પલ આપણે લીધા છે. હવે આગળના અંદર આપણે વોટ ના એક્ઝામ્પલ લઈશું.